નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. કોઈ પણ વ્યક્તિ જ્યારે આ ફાની દુનિયા છોડીને જાય છે ત્યારે તેના દેહને રાખ કરાય છે અથવા દફન વિધિ કરાય છે ત્યારે શાસ્ત્રોમાં દાનનું અતિ મહત્વ છે, જેમાં વસ્ત્રદાન, અન્નદાન, ભૂદાન, ચક્ષુદાન, રક્તદાન સહિત વિવિધ પ્રકારના દાનના મહિમા દર્શાવાય છે, જેમાં દેહદાનનું પણ મહત્વ છે. ત્યારે માનવીના શરીરમાં જીવ ચાલ્યો જાય છે ત્યારે તેના મૃતદેહ આપણા દેશમાં મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા રિસર્ચ કરતા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને દેહદાન કરવાની ખૂબ જ સારી પરંપરા ઊભી થઈ છે. ત્યારે દેહનું દાન વ્યક્તિના મૃત્યુ પછી જ કરાય છે. ત્યારે એનોટોમી, શરીર રચનાનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ અને શરીર રચના અંગે રિસર્ચ કરનારા અભ્યાસુઓ માટે મૃતદેહ મુખ્ય ટીચિંગ ટૂલ એટલે કે આધાર છે. ત્યારે વડાલી તાલુકાના સવાસલા કંપામાં કચ્છી પાટીદારોના 12 કરતાં વધુ પરિવારો રહે છે. ત્યારે આ નાનકડા કચ્છી પાટીદાર કંપામાં 100 કરતાં વધુની વસ્તી ધરાવતો આ કંપો અને આ સવાસલા કંપામાં 90 વર્ષની આસપાસની ઉંમર ધરાવતા વડીલ શ્રી મગનભાઈ વીરજીભાઈ, જેમના ધર્મપત્ની અંદાજિત 15 વર્ષ પહેલાં સ્વર્ગવાસ થયેલ છે. ત્યારે તારીખ 23/12/2023ને સાંજના 6 વાગે આસપાસ અંતિમ શ્વાસ લેનાર વડીલ શ્રી મગનબાપાને 3 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં જયંતિભાઈ, મુકેશભાઈ અને શાંતિભાઈ તથા ભાવનાબેન અને હંસાબેન આ 2 દીકરીઓ છે. ત્યારે મગનબાપાના દીકરા શાંતિભાઈ પિરાણા ખાતેના ગુરુકુળમાં પ્રિન્સિપાલ છે. આમ સ્વર્ગવાસ થનાર મગનબાપાએ એક ડાયરીમાં પહેલાથી જ લખ્યું હતું કે પોતાના અવસાન પછી તેમના શરીરનું દેહદાન કરવામાં આવે અને મગનબાપાએ પોતાના દીકરા અને કુટુંબીજનો સાથે પણ દેહદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે સ્વર્ગસ્થ મગનબાપાની ઈચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને વિધિ વિધાન સાથે સવાસલા કંપાના તમામ લોકો અને સગા સંબંધીઓ તથા આસપાસના ગામોના લોકોની હાજરીમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે તમામ વિધિ કરી સંસ્કૃતના શ્લોકના પાઠ કરી ભજન કરી ભારે હૈયે તેમના દીકરા સહિત લોકોએ નનામીને કાંધ આપી હતી. અંતિમ યાત્રા નીકળી અને સવાસલા કંપાના હનુમાન દાદાના મંદિરથી તમામે દર્શન કરી ભારે હૈયે ભાવુક વાતાવરણમાં મેડિકલ કોલેજ ખાતે પાલનપુરની શવવાહિનીમાં સ્વર્ગસ્થ મગનબાપાના દેહનું દાન કરાયું હતું. વડાલી પંથકમાં વસતા કચ્છી પાટીદાર પરિવારોમાં પ્રથમ વખત સ્વર્ગસ્થ મગનબાપાના દેહનું દેહદાન કરાયું. આ દેહદાન કરવાની કચ્છી પાટીદાર પરિવારની અને તેમના પરિવારજનોએ જે પહેલ કરી તે તમામ લોકો આવકારે છે. ત્યારે પાટણ ખાતેની મેડિકલ કોલેજમાં પણ સ્વર્ગસ્થ મગનબાપાના પાર્થિવ દેહને પૂરા આદર સત્કાર ભાવથી અને પૂરા માન સન્માન સાથે સવાસલા કંપાના પરિવારજનોની સાથે સ્વર્ગસ્થ બાપાનું દેહદાન કરાયું હતું. મેઘજીભાઈ વીરજીભાઈ ને છેલ્લા 5 વર્ષ પહેલાં દેહદાન આપવાનો વિચાર થયો. અમને પરિવારને કહ્યું. હું એનો નાનો ભાઈ છું, ગંગારામભાઈ, અને અમે વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે એટલે કે આ દેશના એક દેશ સેવા અથવા મહાભૂમિના માટે જે વિદ્યાર્થીઓ આરોગ્યની રીતે તૈયાર થતા હોય એ રીતે જ અમે આ એક દેહદાન કરવાનો વિચાર કર્યો છે. પરિવારે વિચાર કર્યો છે. અમારા બાપુજી પણ, પ્રેમજી બાપાએ પણ જળ સમાધિ જ લીધેલી કે જે ઘણા જીવોને મૃત્યુ પછી ઘણા જીવોને કામમાં આવે એ રીતે એમને જળ સમાધિ લીધી હતી. અને અમારા ભાઈએ એટલે કે મેઘજીભાઈએ 86 વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો છે. અને અમે આ બોડી ભારત દેશને આરોગ્ય ખાતામાં અર્પણ કરવાનું પહેલેથી જ કુટુંબ પરિવાર રીતે અને એમના 3 દીકરાઓ એટલે કે જયંતિભાઈ, ભાઈ મુકેશભાઈ અને શાંતિભાઈએ ભેગા મળી અને આ બધાએ વિચાર કરી અને આ બોડી આપી છે. પરમ કૃપાળુ પરમાત્મા મગનભાઈને એટલે કે મેઘજીભાઈના આત્માને પરમ શાંતિ આપે એવી અમારી પરિવારની એ પ્રાર્થના છે. અને આપ સૌ કને પણ અમે એ જ પ્રાર્થના માગીએ છીએ કે અમારા ભાઈની આત્માને શાંતિ મળે.